वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 13મી એપ્રિલ 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 15 દિવસથી આપણે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પ્રિય વચનામૃત ગઢડા અંત્યનું 7મું વજ્રની ખીલુનું સાંભળી રહ્યા હતા, જેની આપણે ગઈકાલે સમાપ્તિ કરી. અદ્ભુત વચનામૃત છે. મહારાજે કૃપા કરી આપણા સૌના અત્યંતિક કલ્યાણ માટે એ વચનામૃતમાં પોતાના અંતરનો સિદ્ધાંત બતાવ્યો અને જે કલ્યાણ માટેનો ઉપાય બતાવ્યો એના સિવાય બીજો આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. વજ્રની પૃથ્વી હોય, વજ્રની ખીલી ચોડી હોય, એ કોઈ રીતે નીકળે નહીં. એવી રીતે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ્યારે પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારે ત્યારે એમના સ્વરૂપમાં આવો જડબે સલાખ નિશ્ચય કરવો, ગમે તે પ્રકારના દુઃખો આવે, ઉપાધિ આવે, પ્રશ્નો આવે, દુઃખોના વાદળો વરસી જાય તો પણ એક ક્ષણના માટે પણ જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એવો વિચાર ન જાગે કે જેને હું ભગવાન માનું છું, ભગવાનનું પ્રગટ હરતું ફરતું સ્વરૂપ માનું છું, એ મારું કાર્ય કેમ કરતા નથી, એને છોડવાનું મન ન થાય. દુઃખ તો દરેકને આવે, ઉપાધિ તો દરેકને આવે, અને શરીર તો રોગનું ઘર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, આ રોગ શરીરને નહીં થાય તો કોને થશે? શરદી થાય, ઉધરસ થાય, આપણા દાંત પડી જાય, દાંતની ટ્રીટમેન્ટ લેવી પડે, કેપ બેસાડવી પડે, ઇમ્પ્લાન્ટ કરવું પડે, ઘણા પ્રકારના પ્રશ્નો. પણ એને કારણે કરીને આપણે ભગવાન કે સંતને ન મુકાય. હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે કહ્યું કે તમે કરોડો રૂપિયાનો મોટો બંગલો બનાવ્યો અને એ બંગલામાં તમે પહેલી દિવસે રાતના સૂતા, 2-4 મચ્છર આવીને કાનમાં ગણગણાટ કરે ને તમારા શરીર ઉપર કટકા ભરે, તો એને કરીને બંગલાનો ત્યાગ ન કરાય. મચ્છર કરડે છે, મચ્છરદાની બાંધો. જેટલા બારી બારણા છે ત્યાં નેટ વિન્ડો લગાવો, નેટ ડોર લગાવો, મચ્છર ભાગી જશે. એમ આવા સુખ દુઃખના નાના મોટા પ્રસંગોની અંદર ભગવાન અને ભગવાનના સંત જ કલ્યાણકારી છે. એના સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. એનો પક્ષ રાખવો, એમાં આત્મબુદ્ધિને પ્રીતિ કરવા અને એ મળ્યા છે એટલા માટે નિર્ભય થવું, નિશંક થવું, આનંદમાં રહેવું, મોજમાં રહેવું,
છતી દેહે આપણે અક્ષરધામને પામી ચૂક્યા છીએ એવી પ્રકારની દ્રઢતા રાખવી. અદ્ભુત વચનામૃત છે, કંઠસ્થ કરવા જેવું વચનામૃત છે. અને કહેવાનું મન થાય કે અઠવાડિયામાં એક વખત તો આ વચનામૃત વાંચી લઈએ તો આપણને મુદ્દો હાથમાં આવે, ફોકસ આના ઉપર રહે. આ વચનામૃતની આપણે ગઈકાલે સમાપ્તિ કરી. આજે આપણે આગળના વચનામૃતનો પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 8મું. સદાય સુખિયા રહેવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 ભાદ્રવાવધી 9મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી ટકા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા અને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ છે, એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને કૃષ્ણ પક્ષની 9મીનો દિવસ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો પ્રાકટ્ય દિન. ઉગમણા દ્વારના ઓરડા છે એના ઉપર ઓસરી ઉપર ઢોલિયો અને ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને મહારાજ પોતે બિરાજમાન થયા છે. એ ઓસરીની આજુબાજુમાં જેટલા સંતો બેઠા એટલા બેઠા હશે. બાકી આગળના ભાગમાં મોટું પ્રાંગણ છે જેમાં લીમડો છે, લીમડાનો છાયો છે. ત્યાં બધા સંતો હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે અને મહારાજની અમૃતવાણીનું પાન કરવા માટે બેઠા છે. કેવું અદ્ભુત દ્રશ્ય હશે કે એ સમયની અંદર ક્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ને, ક્યાં ગાર માટીના મકાન ને, ક્યાં નળિયા ને, ક્યાં ઓસરી ને, ક્યાં નાનું ખોબા જેવડું ગઢડા ગામ. કેટલી મહારાજની કરુણા કહેવાય, કૃપા કહેવાય કે છેક અક્ષરધામમાંથી મહારાજ પોતે આ લોકમાં આપણા માટે, આપણા કલ્યાણ માટે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે અને આત્યંતિક મુક્તિનો માર્ગ ખુલ્લો મૂકવા માટે પધાર્યા. સામે બધા સંતો હરિભક્તો બેઠા છે. મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું. મોગરાના પુષ્પના હાર પહેર્યા છે, મોગરાના પુષ્પના તોરા વિરાજમાન છે. મહારાજને પોતાને મોગરો અતિ પ્રિય, મોગરાની સુગંધ પણ પ્રિય. મોગરામાં રહેલી સફેદાઈ અને કોમળતા અને મૃદુતા પણ પ્રિય. કહેવાય છે કે હંમેશા મહારાજે શ્વેત વસ્ત્રોને સ્થાન પોતાના શરીર ઉપર રાખ્યું અને કંઠને વિશે મોગરાના પુષ્પો વધારે વાલા, એટલે એ જ ધારણ કરતા. કોઈ પહેરાવે તો પહેરી રાખતા અને આવી પ્રકારની ક્રિયા કરીને, રુચિ બતાવીને પોતાનો અભિપ્રાય ગર્ભિત રીતે કહેતા કે તમારે મારા ચરણ સુધી, મારી સેવા સુધી પહોંચવું હોય તો મોગરા જેવા સફેદ અંતઃકરણ વાળા બનજો. મોગરામાં જેવી રીતે સુગંધ છે એવી આધ્યાત્મિક સુગંધ, નિષ્ઠાની સુગંધ, ભક્તિની સુગંધ, પ્રેમની સુગંધ, ભાવની સુગંધ, દિવ્ય ભાવની સુગંધ, સર્વોપરીપણાની સુગંધ, કરતા હર્તાપણાની સુગંધ, આત્મનિષ્ઠાની સુગંધ, વૈરાગ્યની સુગંધ જો તમારા હૈયાની અંદર હશે તો તમે મને પામી શકશો અને તમે મારા કંઠ અને ચરણ કમર સુધી પહોંચી શકશો. મોગરામાં જેવી મૃદુતા છે, મુલાયમતા છે. 10મા માળેથી મોગરાની પુષ્પ કે પાંખડીને કે મોગરાની કળીને પડતું મૂકવામાં આવે, નીચે પડે તો પણ એમાંથી એક પણ પાંદડી છૂટી પડતી નથી. એમ સુખ દુઃખના ગમે તેવા વાદળો તૂટી પડે તો પણ જે ભક્ત
પોતાની આધ્યાત્મિકતાનો, નિશ્ચયનો, નિયમ ધર્મનો, ભક્તપણાનો ત્યાગ ન કરે ત્યાર પછી એ મોગરા જેવો બનેલો ભક્ત ભગવાનની સેવામાં રહી શકે છે. પછી શ્રીજી મહારાજે મુનિ મંડળને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેને કરીને સદા સુખી રહેવાય? મહારાજે સંતો હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો છે. દુનિયામાં તો સૌ કોઈ દુઃખી છે, અશાંતિ, નિરાશા, હતાશામાં પીડાય છે. પણ મહારાજ કે ભગવાનનો ભક્ત એવો કયો છે, એના માટે એવો કયો ઉપાય છે જેને કરીને એ હંમેશના માટે સુખી રહે? સુખી થવાનું કોને ન ગમે? નોકરી ધંધો શાના માટે? સુખી થવા માટે. બંગલા બનાવીએ શાના માટે? સુખી થવા માટે. સત્તા મેળવીએ શાના માટે? સુખી થવા માટે. અને અઢળક ઘરની અંદર રાત રચેલું વસાવીએ શાના માટે? સુખી થવા માટે. સારા કપડાં પહેરીએ, આભૂષણો ધારણ કરીએ, પફ પાવડર ને પરફ્યુમ લગાવીએ શાના માટે? સુખી થવા માટે. સુખી થવાનું દરેકના મનની અંદર ઈચ્છા અને સંકલ્પ અને વિચાર રહ્યા કરે છે. દુનિયામાં 7 અબજની વસ્તી છે, એમાં કોઈને જેને પૂછો કે તમારે સુખી થવું છે કે દુઃખી થવું છે, એક પણ વ્યક્તિના મુખમાંથી એવો જવાબ નહીં નીકળે કે મારે દુઃખી થવું છે. દરેકને સુખ પ્રાપ્ત કરવું છે. મહારાજ પોતે ભક્તના માટે કહે છે, ભક્ત પણ કંઠી માળા પૂજા પાઠ કરતો હોય તોય દુઃખી મળતો નથી. એને પણ દુઃખ છે, એને પણ અશાંતિ છે, એને પણ ઉદ્વેગ છે. તો ભક્ત સુખી ક્યારે થાય? એના માટેનો કયો ઉપાય છે? આવો પ્રશ્ન મહારાજે સંતો પરમહંસોની આગળ મૂક્યો. ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેને કરીને સદા સુખી રહેવાય? પછી મોટા સાધુ હતા, તેને જેને સમજાવ્યું તેવો તેને ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય. સંતોએ પોતપોતાના દ્રષ્ટિકોણથી જવાબ આપ્યા, પણ મહારાજે મનમાં ધારી રાખેલા જે ઉપાય છે એ કોઈએ ન કહ્યા. એટલે શ્રીજી મહારાજ હવે સુખી થવાના ઉપાય બતાવે છે. પહેલી વાત મહારાજે કરી કે એક તો ભગવાનના ભક્તને દ્રઢ વૈરાગ્ય હોવો જરૂરી છે. જ્યાં સુધી ભગવાન સિવાય દુનિયાના કોઈ પણ પદાર્થમાં પંચ વિષયમાં રાગ છે, આસક્તિ છે, જોડાણ છે, લગાવ છે, ત્યાં સુધી ભક્ત હોય, સાધુ હોય, રાજા હોય, મહારાજા હોય તો પણ દુઃખીઓ મટવાનો નહીં. રાજાને સુખી થવું હોય તો મહોલ માળિયાથી સુખી નહીં થવાય. સેંકડો રાણીઓ પટરાણીઓ એની પાસે છે, એનાથી સુખી નહીં થવાય. હીરા મોતી સોના દાગીના જાર ઝવેરાત બધું છે, એનાથી સુખી નહીં થવાય. મુક્તાનંદ સ્વામી એટલા માટે ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને સુખી કોણ છે એ વાત સમજાવતા પદમાં લખ્યું, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા ધનપતિ દુખિત વિકાર में વિના વિવેક ભેખ સબ દુખિયા જૂઠા તન અહંકાર में ઉદ્ધવ સંત સુખી સંસાર में. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. ભગવાન આ લોકની અંદર પધારે છે ત્યારે પોતાના યોગની અંદર જે કોઈ આવે એ બધાને સુખિયા કરવા માટે જ એમના મનમાં સંકલ્પ હોય છે, એવો વિચાર હોય છે, એમની ક્રિયા એવી પ્રકારની જ હોય છે, ઉપદેશ પણ એના માટેનો જ હોય છે. ઉદ્ધવજીને કહું, તમે એમ ન માનતા કે મોટી દ્વારિકાપુરી હોય, આખા સમગ્ર ભૂમંડળનું રાજ્ય પાસે હોય ને એના સત્તા ઉપર બેઠા હોય એટલે તમે સુખી થઈ જાઓ.
એને પણ દુઃખ છે. 1000 રાણી પટરાણી હોય, એકને મનાવો બીજી રિસાય, બીજીને મનાવો ત્રીજી રિસાય. આજુબાજુ વાળો રાજા ક્યારે ચડાઈ કરશે એની ચિંતા હોય. પ્રજાનું પોષણ બરાબર ન થતું હોય, રક્ષણ બરાબર ન થતું હોય, અથવા તો એના પ્રધાનમંડળમાં કે સિપાહીઓની અંદર કોઈ ફૂટી જાય ને પછી બાજુમાં જેને ચુગલી કરી આવે, આવા ઘણા પ્રકારના પ્રશ્નો આવે. ઘોડશાળમાં 1000 ઘોડા હોય, ઘોડાની અંદર રોગ લાગુ પડે, અથવા તો એનો દીકરો કુપાતર પાકે, અથવા તો એનો પ્રધાન જ પોતે એની સાથે ચડાઈ કરે. ઘણી પ્રકારના પ્રશ્ન. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા. ગરીબ ભિખારી ઠેકરો લઈને ભિક્ષા માંગતો હોય બટકું રોટલા માટે, એને પણ દુઃખ તો છે જ. ખાવાનું નથી, પહેરવાના કપડા નથી, રહેવાનું ઝૂંપડું નથી, એને પણ દુઃખ. ધનપતિ દુઃખિત વિકાર મેં. કરોડો રૂપિયા જેની પાસે છે એવા ધનપતિ પણ દુઃખી છે. યોગી બાપા ઘણી વખત દાદર મંદિરમાં પ્રવચન કરી ચૂક્યા છે. મેં મકાનો કાન સાંભળ્યું પણ છે કે કરોડોપતિ હોય તો શું સોનાની કઢી કરીને પીતા હશે? તે સમયમાં મુંબઈમાં મુરારકા શેઠ મારવાડી 80 કરોડના આસામી, વર્ષો પહેલાની વાત કરું છું. 80 કરોડનો આસામી શું ખાતા હશે? સુવર્ણ ભસ્મ, રજત ભસ્મ ને કસ્તુરી ને આવા બધા દ્રવ્યો નાખીને પોતે ખોરાક લેતા હશે? નહીં. લાડુ, પેંડા, જલેબી, ગુલાબજાંબુ, પૂરણપુરી, ઠોર આ બધું જમતા હશે? ના. ખાલી સામાન્ય એવી 2 ફુલકા રોટલી. એ રોટલી ઉપર શું લગાવવાનું? ગાયનું ઘી નહીં, ભેંસનું ઘી નહીં, તલનું તેલ નહીં, મગફળીનું તેલ નહીં. એના ઉપર કેસ્ટર ઓઇલ, દિવેલ લગાડે અને એ ખાય તો પચતું જ નથી. કહેવાય છે કે આફ્રિકાની અંદર માધવાણી શેઠ થયા, એની પાસે 1000 એકરનો સાંભો એટલે મોટું ફાર્મ હતું, શેરડીના ખેતર હતા, અને એની મોટી શેરડીની સાકર બનાવવાની ફેક્ટરી હતી. 1000 ટન ખાંડ બહાર પડે દરરોજના, પણ એ શેઠ પોતે 2 ચમચી ખાંડ ખાઈ શકતા નહોતા, ડાયાબિટીસ. અને આપણે ડઝન ગુલાબજાંબુ ઉલાળી દઈએ તો આપણને વાંધો ના આવે. ખાંડ પેદા એ કરે ને ખાવાની આપણે, સુખી કોણ? રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં. કોઈ એમ માનતા હોય કે સાધુ થયા એટલે સુખી. લ્યો, એ શેરે શેર ઘીના લાડુ ખાવાના મળે, મોહનથાળ મળે, બરફી મળે, પેંડા મળે, ઊંચા આસને બેસવાનું મળે, હારતોરા પહેરવાના મળે, મોટી મોટી નગરયાત્રા એમની નીકળે, 1000 માણસો એમને પગે લાગે, દંડવત પ્રણામ કરે, તો શું એ સુખી છે? વિના વિવેક ભેખ સબ. ભેખ એટલે સાધુ. માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કર્યા પછી ભગવા કપડા પહેરીને એનામાં જો વિવેક ન હોય, આત્મજ્ઞાન ન હોય, વૈરાગ્ય ન હોય, સમજણ ન હોય, ભગવાન કરતા હરતા છે એવું માનતા ન હોય, દેહાભિમાન ન ટળ્યું હોય, રાગ દ્વેષ ઈર્ષા અસૂયા ગયા ન હોય, વાણી ઉપર સંયમ ન હોય, એવો સાધુ કદાચ કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, ટ્રસ્ટી હોય, ગમે તેવી કથા વાર્તા પ્રવચન પારણ કરતો હોય તો પણ એ દુઃખી છે. વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં. દેહાભિમાની થઈને વર્તતો હોય, એની નાની મોટી ભૂલ થઈ કહેવાય નહીં, એને કઈ સૂચન અપાય નહીં, સજેશન અપાય નહીં, અને તરત લાલ પીળો થતો હોય, આટલો દેહાભિમાની માણસ હોય, એ ભગવા કપડામાં હોય તો પણ એને સાધુ નહીં, ભેખ કહેવાય. યોગી બાપા કહેતા કે ભેખડ પડે દાબી દે.
બુધો સંત સુખી સંસાર મેં. દુનિયામાં સુખી કોણ? કે સાધુ થાય તે સુખી. જેનામાં વૈરાગ્ય હોય તે સાધુ, જેનામાં સમજણ હોય તે સાધુ, જેનામાં નિયમ ધર્મની દ્રઢતા હોય તે સાધુ, જેનામાં સહનશીલતા હોય તે સાધુ, જેને ભગવાનની પરિપૂર્ણ નિષ્ઠા હોય તે સાધુ, જે ભગવાનને કરતા હરતા માનતા હોય તે સાધુ, જે ભગવાનને અંતર્યામી સમજતા હોય તે સાધુ, અને જેને ધર્મ પાલનમાં દ્રઢતા હોય તે સાધુ, જેને ભગવાનના વિશેની ભક્તિ હોય તે સાધુ, જેનામાં પરોપકાર હોય એ સાધુ, અને જે સૌ કોઈનું ભલું થાય એવી પ્રકારની ભગવાનને પ્રાર્થના કરતા હોય, સંકલ્પ વિકલ્પ કરતા હોય તે સાધુ. ભગવા કપડાં પહેર્યા એટલે સાધુતા નથી આવી જતી, ઘણું બાકી રહી જતું હોય છે. સુખી થવા માટે સાધુ થવાની જરૂર છે. સંતોષ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, નીતિમત્તા, બ્રહ્મચર્ય, સહિષ્ણુતા, આ બધા ગુણો જ્યારે જીવન સાથે સંકળાય અને તમે બૈરા છોકરાવાળા હો અને કરોડો રૂપિયાનો ધંધો ઉથલ પાથલ કરતા હોય તો પણ સાધુ. જનક રાજા સાધુ, અમરીશ સાધુ, પર્વતભાઈ સાધુ, ગોવર્ધનભાઈ સાધુ, દાદા ખાચર સાધુ, જીણાભાઈ સાધુ, શાસ્ત્રીજી મહારાજના સમયમાં હર્ષદભાઈ દવે સાધુ, આશાભાઈ પટેલ પણ સાધુ, મોતી ભગવાનદાસ પણ સાધુ. જે સાધુ થાય એ જ આ સંસારમાં સુખી છે. મહારાજે પહેલો ઉપાય બતાવ્યો કે ભગવાનના ભક્તને એક તો અતિ દ્રઢ વૈરાગ્ય જોઈએ. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે કરીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.